હિન્દુઓના પવિત્ર મનાતા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાં જ ભક્તો શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડ્યા હતા। અમદાવાદમાં આવેલ 56 વર્ષ જૂનું કામેશ્વર મહાદેવનું મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। શ્રાવણ માસમાં ભગવાન શિવનું આ મંદિર ભક્તો માટે રાત્રે 2 વાગ્યે જ ખુલી જાય છે, ત્યારે વહેલી સવારથી જ કામેશ્વર મહાદેવનું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક કર્યા હતા। મહાદેવના મંદિરમાં સરસ મજાની પૂજા કરવા આવ્યો છું। આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। આપણા સનાતન ધર્મમાં સરસ રીતે એનો ઉલ્લેખ થયેલો છે અને દરેક હિન્દુ ભક્તોએ અને જે સનાતન ધર્મ માનનાર લોકોએ દરેક સોમવારે મહાદેવજીની પૂજા કરવી જોઈએ એવું એક સનાતન ધર્મમાં એક ઉલ્લેખ છે। તે પ્રમાણે આપણે ખરેખર કરવું જોઈએ। આજે સવારે વહેલા આવીને ખરેખર મને બહુ આનંદનો ગર્વ થાય છે કે ભાઈ મને પૂજાનો લાહો મળ્યો છે। અમે રોજ જે અહીંયા દર્શન કરવા આવીએ છીએ, પરંતુ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે થોડા વહેલા આવ્યા। અમે રોજ અહીંયા આવીને ભગવાનની અમે બધા આખું અમારું મંડળ છે સ્તુતિ કરીએ છીએ। આજે અમારો પહેલો સોમવાર છે એટલે અમે ભગવાન શિવને એવી પ્રાર્થના કરીએ કે બધાનું સારું થાય, બધા સુખ શાંતિથી રહે, આપણા દેશનું સારું થાય। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને અમદાવાદમાં આવેલું કામેશ્વર મહાદેવનું મંદિર, જે 57 વર્ષ જૂનું મંદિર છે, ત્યાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કામેશ્વર મહાદેવનું આ મંદિર છે, ત્યાં ભક્તો જે છે તે ભગવાન શિવની વિશેષ પૂજા કરી રહ્યા છે, ભગવાન શિવને જલ અર્પણ કરી રહ્યા છે। ભગવાન શિવના શિવાલય પર જે દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે, વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન જે છે તે મંદિર ખાતે જોવા મળી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આજના દિવસે ભગવાન શિવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે। જો વાત કરવામાં આવે તો મંદિરમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદથી તેમજ હર હર ભોલેનાથના નાદથી મંદિર જે છે તે ગુંજી રહ્યું છે। આજના દિવસની જો વાત કરવામાં આવે તો ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે। વહેલી સવારથી જ કામેશ્વર મહાદેવની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી, તેમજ ભગવાન શિવને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવ્યો। સોમનાથ મહાદેવ, નાગેશ્વર ધામ જેવા મોટા મોટા તીર્થધામ જે હોય છે ત્યાં જે પ્રકારની ભીડ હોય છે તેવી જ ભીડ નાના નાના શિવાલયોમાં પણ જોવા મળતી હોય છે। ત્યારે આજે ભગવાન શિવનો જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારમાં આપ જોઈ રહ્યા છો ભક્તો જે છે તે વહેલી સવારથી જ લાંબી લાઈનની કતારોમાં લાગ્યા છે। જો વાત કરવામાં આવે તો આજના દિવસે ખાસ રુદ્રાભિષેકનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભગવાન શિવની પૂજા આરાધના કરીને ભક્તો જે છે તે અત્યારે હાલ પ્રસન્ન થઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને આજના દિવસનું મહત્વ વિશે જો વાત કરવામાં આવે તો આજથી લઈને હવે 1 મહિના સુધી દરેક શિવાલયોમાં ભગવાન શિવની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવશે અને ભગવાન શિવ જે છે તેમને અતિ પ્રિય એવા બિલ્લીપત્ર જે છે તે ભક્તો જે છે તે એમને ચડાવતા હોય છે। સાથે જો વાત કરવામાં આવે તો ભગવાન શિવ અને પાર્વતી માતા જે છે તેમની વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવશે અને ભક્તો જે છે તે વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરીને ખાસ જે છે તે ધન્યતા અનુભવતા હોય છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।